રામ રામ મુખી બાપા. એ રામ રામ. આવો રાધાબેન, બેહો. કેમ, કામ હતું કઈ? મુખી બાપા, તમે ઓલી કરશન પટેલની સોડી મધુડીને મારા ઘરે મૂકી ગયા છો, તો મારે એને ક્યાં સુધી મારા ઘરે રાખવાની છે એ જરાક મને કહો. જ્યાં લગી એનો બાપ ના મળે ને ત્યાં લગી. એટલે મુખી બાપા, તમારો કહેવાનો મતલબ એમ છે કે મધુડીના બાપા જ્યાં સુધી આ ગામમાં નહીં આવે ત્યાં સુધી મધુડીને મારે રાખવાની, તો એના બાપા તો આખી જિંદગી નહીં આવે, તો આખી જિંદગી મારે મધુડીને મારા ભેગી રાખવાની? હા, જ્યાં લગી કરશન પાછો નહીં આવે ને ત્યાં લગી તમારે મધુને પાલવવી પડશે. તમારા ભાઈ મોહનના કારણે કરશન પટેલ આ ગામ છોડીને જતા રહેલા, એ તો તમને ખબર છે ને. અને એના કારણે જે છોકરી નોંધારી થઈ ગઈ છે, અને જવાન છોકરીને આમ ગામમાં કઈ નોંધારી તો ન જ મુકાય ને. મુખી બાપા, મને તો ઈ નથી સમજાતું કે મારા ભાઈ મોહને તો ખાલી કરશન પટેલ હારે જીભા જોડી કરી હતી, કાંઈ એને માયરા નહોતા. એ ગમે તે હોય, પણ કરશન પટેલ તમારા ભાઈને કારણે જ ઘર છોડીને જતો રહ્યો છે. મોહને ભલે અજાણતા અપરાધ કર્યો છે, પણ એની સજા તો એને ભોગવવી જ પડશે. મુખી બાપા, આજે સવારે મારા વેવાઈ મારા ઘરે આવ્યા હતા મારા ભાઈ મોહનના લગ્નની તારીખ લેવા, પણ હવે જ્યાં સુધી આ મધુ મારા ઘરે છે ત્યાં સુધી હું મારા ભાઈના લગ્ન નહીં કરાવી શકું. પણ રાધાબેન, હું ક્યાં ના પાડું છું મોહનના લગ્ન કરાવવાની? કરાવી નાખો લગ્ન. કરાવી નાખો લગ્ન? વાહ મુખી બાપા વાહ, તમે તો કહી દીધું, પણ તમે એ ભૂલી ગયા કેવી રીતે કરાવું મારા ભાઈના લગ્ન? કારણ કે તમે તો હુકમથી મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો છે, વાડીએ રહેવા મોકલી દીધો છે. તો હવે એની બાયડી આવે એને મારે વાડીએ રહેવા મોકલવાની? તમારે જે કરવું હોય તે કરો. જ્યાં લગી મધુનો બાપ કરશન પટેલ આ ગામમાં પાછો નહીં ફરે ને ત્યાં લગી તમારે જ મધુને પાળવવી પડશે. તમને નથી લાગતું મુખી બાપા કે તમે આ જે કાંઈ કરો છો એ હંધુય ખોટું કરો છો? ખોટા એક છોકરાના નિહાતા લ્યો છો જેનો કોઈ વાક જ નથી, અને અજાણતા થયેલી ભૂલ તો ભગવાન માફ કરી દે, તો આપણે તો કાળા માથાના માનવી છીએ. એ જે હોય તે અજાણતા ભૂલ કરી છે ને, તો એની સજા તમારા ભાઈ મોહને ભોગવવી જ પડશે. ઠીક છે, તમે નક્કી કરી જ લીધું છે ત્યારે રામે રામ મુખી બાપા. રામે રામ. એ સોરી, ઊભી રહે. બોલો ને, શું કામ છે? હું જે પૂછું ને એનો સાચો જવાબ આપજે. રાધાબેન, તારે શું સગા થાય છે? કાકા, આ રાધાબેન મારે કોઈ સગા નથી થતા. મારે અને એમને નાવા નીચોવાનો પણ સંબંધ નથી. તો પછી તું રાધાબેનને ઘરે કેમ રહે છે? કાકા, એ બધી લપ કરવાનો મારી પાસે ટાઈમ નથી. તમારે જાણવું હોય ને તો રાધાબેનને જઈને પૂછી આવજો. અરે પણ તું મને કે તો શું વાંધો છે? તને કઈ ઝાટકા વાગે છે? કાકા, એક અજાણી સોડી યારે આવા વગડા જેવા રસ્તા પર વાત કરવી ઠીક નથી. હું જાઉં છું. અરે હું તારા બાપ સમાન છું. પણ દુનિયાએ નહીં સમજે. આપણને અહીંયા એકલા ઊભા રહીને વાતો કરતા જોહે ને તો લોકો આપણી વાતો કરશે. એમને ક્યાં ખબર છે કે તમે મારા બાપ સમાન છો? કાકા, તમે તો મરદ કહેવાઓ. હું એક સ્ત્રી જાત છું. આ સમાજ મારા ઉપર ખોટો કાદવ ઉછાળશે ને તો મારે જીવવું વહમું પડી જાય. તમારે મારા વિશે જે જાણવું હોય ને એ રાધાબેન પાસેથી જાણી લેજો. ઠીક છે, પણ તું મને એટલું તો કહેતી જા કે તું અત્યારે ક્યાં જાય છે? હું રાધાબેનની વાડીએ જાઉં છું, આ મોહનને વાડીમાં મદદ કરાવવા. તું રોજ મોહનને મદદ કરવા જાય છે તો એનું ભાત લઈને પણ જતી હશે ને? હા, હું રોજ બપોરને હાંજ મોહન હાટું ભાત લઈને હું જ જાઉં છું. હવે હું જાઉં છું. તમારે જે જાણવું હોય ને એ રાધાબેન પાસેથી જાણી લેજો. કયો કે ન કયો, પણ દાળમાં કંઈક કાળું તો જરૂર છે. અને આ પૂરી જાણ મેળવવા માટે હવે મારે મોહનને જ મળવું પડશે.
મોહન અહીંયા અહીંયા વાડીએ કોઈ કામ હતું? આવ્યો હતો તમને મળવા અને મારે તમારે એની વાત હા બોલો ને, હું વાત કરવી છે. એની સોરી આવી હતી એ કોણ હતું? એ અમારા ગામના કરશન પટેલની સોડી છે, મધુ. હા, સેડા પાડોશી થાય. એ સોડીને મેં એક વખત તમારા ઘરમાં પણ જોઈ હતી અને હમણાં રસ્તામાં મળી ત્યારે પણ એમ કહેતી હતી કે રાધાબેનની વાડીએ જવું છે. તો એ સોડી તમારા ઘરમાં કેમ રહે છે? બાપા, વાત જાણે એમ છે કે આ મહિના દાડા પહેલા એના બાપા કરશનભાઈ હારે છે ને આ સેઢા બાબતે મારે ઝઘડો થયો હતો. મારા બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ અને મેં એને ધમકી આપી દીધી અને એ મારી ધમકીથી બીને આ ઘર આ ગામ મેલીને કંઈક વયા ગયા અને એની છોડી આ મુખી બાપા પાસે ફરિયાદ લઈને ગઈ. એટલે મુખી બાપા ઘરે આવ્યા ને એ છોડીને કહ્યું કે હાંસવજો અને મુખી બાપાએ ત્યાં સુધીની ધમકી આપી કે જ્યાં સુધી એનો બાપ પાછો નહીં આવે ને ત્યાં સુધી આ મધુડી તમારા ઘરે જ રહે. એ ન્યાય કર્યો છે અને છોડીને તમારે ઘરે મૂકી ગયા છે તો તમે વાંચવો છો એ બરાબર છે, પણ આ સોળી બપોરે ને સાંજે તમે વાડીએ એકલા હો અને તમારું હાથ લઈને આવે અને તમે જ્યારે બેહે એ મને ઠીક નથી લાગતું. એટલે તમે મારા ઉપર શંકા કરો છો? હા મોહન કુમાર, હું તમારી પર શંકા કરું છું. પારકી દીકરી અને એ પણ કુંવારી એને તમે એને રાધાબેન ઘરમાં રાખીને બેઠા છો એ મને ઠીક નથી લાગતું. અને એ છોડી તમને બબે ટાઈમ ભાત આપવા આવે ને એ તો મને બિલકુલ ઠીક નથી લાગતું. તમે એ છોકરીને તમારા ઘરમાંથી કાઢી મૂકો નકર મારી કેસરનું હક પણ અમારે હારે છોડી નાખે. મોહન, અટાણે તો હું જાઉં છું, 2 દિવસ પછી એક આંટો મારીશ અને જો એ છોડીને તમારા ઘરમાં કે વાડીએ જોઈ લે તો હું ને કેસર તમારી સાથે સગપણ જરૂરથી તોડી નાખશું. માડી, મારા બાપુ ગુમ થયા એને 3 મહિના થઈ ગયા. મારા બાપુ ક્યાં હશે? હું જન્મી ત્યારે મારી માં મરી ગઈ. મેં મારી માનું મોઢું પણ નથી જોયું અને હવે મારા બાપુ મને છોડીને જતા રહ્યા. હું સાવ નોંધારી થઈ ગઈ, સાવ. મારી માએ મને જીવન આપ્યું અને મારા બાપુએ મને અનાથ કરી દીધી. હે માડી, તારે મને સજા જ આપવી હતી તો મને મારી નાખવી હતી. મારી પણ મને આમ જીવતે જીવ અનાથ નો કરમાં મને મારો બાપ પાછો લાવી દે. હું પારકા ઘરે હોશિયારી બનીને રહું છું. આ લોકો મને બહુ દુઃખ આપે છે. માં, એ મારાથી
નથી સહન થતું. મારા બાપને પાછો આપી દે, નહીતર મને તારી પાસે બોલાવી લે માં. બે હું હંજુય કામ કરી નાખું છું, મને ખીજાતા નહીં. અરે તું ચિંતા કરી, હું ખીજાવા ન થાય. અરે આજ પછી હું તને ક્યારેય ખીજાય નહીં. હવે હું મધુને કયા મોઢે કહું કે એના બાપુ મરી ગયા છે? જો હું એને કહીશ ને તો મધુ બિચારી હાવ ભાંગી પડશે, હાવ તૂટી જાય. ના ના, મારે આ માઠા સમાચાર મધુને નથી આપવા. હવે પછી હું મધુને મારી હગી બેનની જેમ જ રાખીશ. એની પાસે કાંઈ કામ નહીં કરાવું, હું એને ખીજાશે નહીં. હાલ આપણે અંદર જઈએ.